રાતે આજે ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં થશે બ્લોગ. અને આજનો દિવસ બિલકુલ સારો નહીં જતો સવારથી, એટલે આજનું ખબર નહીં. પહેલો પીરિયડ તો એટલો બકવાસ હતો, પણ આગળ જોઈએ શું થાય દિવસ. જય માતાજી. જસ્ટ હમણાં જ મારો બીજો પીરિયડ પત્યો એનો મારે બ્રેક છે, તો મારે બીજું કામ છે ગાઈડન્સમાં, એટલે એ પતા જાઉં છું. પણ બીજો પીરિયડમાં કંઈ હતું નહીં. હમણાં જ ત્રીજો પીરિયડ પત્યો, હમણાં ચોથા પીરિયડમાં જવાનું. કંટાળા પણ જવાનો પણ જવું પડશે, પણ એ ક્લાસમાં બહુ કંઈ કરવાનું હોતું નથી. એટલે ખાલી ફેશન છે, એટલે પેન્ટ્સ બનાવવાના છે, જે એના પર કામ કરવાનું છે. મેં બહુ પાછળ છું, પણ ચોથો પીરિયડ ઓલમોસ્ટ પતવાયો છે. અને ફેશનમાં અમે પેન્ટ્સો કર્યા છે બધાએ, અને અમારે ત્રણે મેચિંગ પેન્ટ્સ છે. કેમ છો? હમણાં ચોથો પીરિયડ પત્યો અને હોમરૂમ છે. કાલ તો વહેલું જવાનું હતું, એટલે હોમરૂમ ના હોય, એટલે આજે છે તો આજે હોમરૂમમાં જવાનું. એ લીડરશિપનો ક્લાસ છે, જેમાં અમે 9મા વાળાને મદદ કરીએ. પાંચમો પીરિયડ પત્યો ને લંચ ઘરેથી લઈને આવી, મમ્મીનો બનાવેલું ખાવાનું ઓબ્વિયસલી. અને બસ કંઈ નહીં, બીજું તો હવે ખાઈશ. અને પછી મેથ્સનો ક્લાસ છે, અને પછી એમાં જઈશ. અને બાય ધ વે ઇટ્સ માય બર્થડે મંથ. કોઈ ના ખબર હોય તો મોસ્ટલી નહીં ખબર, પણ બસ એટલું જ. પણ પછી મેથ્સ અને પછી યરબુક, આટલું જ છે, બીજું કંઈ છે નહીં. આ લોકોને એવું લાગે છે કે મેં રોબોટ છું, તો જાણે જો એટલું બધું કામ અમારા પર થોપી દે છે ને, અને અમારા પાસે કંઈ કરવાનો ટાઈમ જ નહીં હોતો. અમે 7 પીરિયડ કરીએ ને પછી જોબ જઈએ ને પછી રમીએ, જેમ કે હું ટેનિસ રમું છું, અને પછી અમારે હોમવર્ક કરવાનું, બીજી પરીક્ષાનું વાંચવાનું, અને આનામાં ટાઈમ અમારા માટે નહીં કાઢવાનો, બધો સ્કૂલને આપી દેવાનો. કઈ જાતનું લોજિક છે, મને તો એ જ નહીં ખબર પડતી. છઠ્ઠો પીરિયડ હમણાં પત્યો, હવે 7મામાં છું, એટલે ફોન મૂકી દેવાનો છે. એટલે તો હવે 7મા પીરિયડમાંથી ફોટા પાડવા જઈશું. સોકર ગેમ ચાલે છે, ગાડીમાં સામાન મૂકીને આવી, બેગ ને બધું. એટલે હવે ફોટા પાડવા જઈશું. કેમેરો ઓલરેડી મારી ફ્રેન્ડ જોડે છે. આ છે બેઝબોલ ફિલ્ડ, અને આગળ છે ફૂટબોલ ફિલ્ડ, અને એમાં સોકર રમે છે. 2 ગેમ રમાય, એટલે એ લોકો ચોકથી લખે અને પછી બેસી નાખે 10 સાલ. એટલે 2 ફૂટબોલ અને સોકર 2 રમે. ફૂટબોલ અને સોકર અલગ અલગ ગેમ હોય. એમાં બસ હમણાં ફોટા પાડીને આવી ગયો સોકરના. હવે સાંજે 5 વાગે નોકરી પતાવીને બોયઝ સોકરના ફોટા પાડવા આવવાનું. અને પાછળ ગ્રાઉન્ડ છે અમારા સ્કૂલનું. હવે નોકરી પતી, હવે સોકરના ફોટા પાડવા જવાનું, અને પછી ઘેર જવાનું. સોકરના ફોટામાં બહુ ટાઈમ નહીં, અડધો કલાક એટલો ટાઈમ, પછી ઘેર જવા મળશે. ને દેટ્સ ઇટ ફોર નોટ ટુડે, બિકોઝ સોકરનું થોડુંક બતાવીશ. અને that's it for today. Bye bye.